વર્ષિતપના તપસ્વીઓ માટે બિયાસણાનું આયોજન કરવામાં આવ્યું। બિયાસણા પછી જિનાલયમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મના પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી 400 દિવસ સુધી ગોચરી એટલે કે ભિક્ષા ન મળવાના કારણે ઉપવાસ કરવા પડ્યા હતા। તેથી જૈન ધર્મના લોકો હજારો વર્ષોથી ભગવાનની યાદમાં વર્ષી તપ કરે છે। ભગવાને સળંગ 13 મહિના અને 13 દિવસનું તપ કર્યું હતું। વર્તમાન સમયમાં સળંગ ઉપવાસ કરવા મુશ્કેલ પડે છે, એટલે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એક દિવસ નકોડો ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરી આ તપ કરવામાં આવે છે। વડોદરામાં આચાર્ય મહાપદ્મસુરી, મહાધર્મસુરી, પદ્મરત્નસુરી તથા પદ્મજયસુરી મહારાજે આખા વડોદરાના બધા જૈન સંઘોનું સમૂહ વર્ષિતપનું આયોજન કર્યું હતું। જૈન એલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષિતપના આરાધક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષિતપ અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે, એટલે કે હવે 20 દિવસનો તપ બાકી રહ્યો છે। બધાના સામૂહિક શેરડીના રસથી પારણા કારેલીબાગ જૈન સંઘ ખાતે યોજાશે। દરમિયાનમાં એલર્ટ અગ્રણી એડવોકેટ રાજેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર અમિત શાહે જણાવ્યું હતું કે બિયાસણા પછી ગણેશ જૈન સંઘના દેરાસરમાં શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ભક્તિ સ્તવન ગાઈને આરતી મંગળ દીવો કરવામાં આવ્યો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। શ્રી યુવા નદી સમ્રાટ હેમરત્ન સુરેશજી મહાસાહેબ પ્રેરિત શ્રી જૈન એલર્ટ ગ્રુપ, જે આખા ભારતભરની પણ વિશ્વભરમાં જેની શાખાઓ આવેલી છે, એના ભાગરૂપે શ્રી વડોદરા જૈન એલર્ટ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે। એના ભાગરૂપે જે વડોદરામાં સમસ્ત વડોદરા જૈન સંઘોમાં જે આચાર્ય ભગવત મહાપદ્મસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી જે વર્ષિતપની આરાધના ચાલી રહી છે, એમાં અમારા એલર્ટ મિત્રો અને એમના પરિવારજનોએ પણ વર્ષિતપની સુંદર મજાની આરાધના કરી છે। અને એ આરાધનાના ભાગરૂપે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું, 2 ટાઈમ જમવાનું અને બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું, આ ઉપવાસની આરાધના કરી છે। એમાં આજે અમને બિયાસણું એટલે 2 ટાઈમ જમવાનું, એમાં સાંજે સામૂહિક રીતે અમે લોકોએ 18 તપસ્વીઓને બોલાવી 18 તપસ્વીઓની અમે ભક્તિ કરી છે। તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે। એ તપસ્વીની પૂરેપૂરી અનુબંધતા તેમજ અમારા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકોએ ઉત્સાહ દાખવ્યો છે, એના માટે અમે લોકો તમામની અનુબંધતા કરીએ છીએ। અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ, એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ। અને સુંદર ભાવો સાથે બસ આ રીતે જૈન શાસન આગળ વધતું રહે, જૈન શાસનનો જય જયકાર થાય એવી અમારી અભ્યર્થના છે।